ખેડા જિલ્લાના ચગલાસી નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોના મુદ્દે ગંભીર વિવાદ ઊભો થયો છે। જિલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટ હુકમો અને નિર્દેશો આપવામાં આવ્યા હોવા છતાં નગરપાલિકાના પ્રમુખ દ્વારા આ દબાણો દૂર કરવાની કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રમાં અસંતોષ અને રોષ વધ્યો છે। મહુધાના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી સંજયસિંહ મહિડાએ આ મુદ્દે સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્ન ઉઠાવી દબાણ દૂર કરવાની માંગણી કરી હતી, છતાં પણ નગરપાલિકાના પ્રમુખ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। પરિણામે કારોબારી અધ્યક્ષમાં ભારે નારાજગી ફાટી નીકળી છે અને પ્રમુખ સાથે આમને સામને ટકરાવવાની સ્થિતિ સર્જાઈ છે। આ સમગ્ર મામલે સ્થાનિક નાગરિકો તેમજ વહીવટી અધિકારીઓમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। ચીફ ઓફિસર સાથે વાતચીત દરમિયાન પણ સ્પષ્ટ જવાબ આપવા બદલે ગોળમટોળ જવાબો આપવામાં આવ્યા અને દબાણ દૂર કર્યાની કાર્યવાહી ટાળવામાં આવી હોવાનો આક્ષેપ છે। ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં અનેક સ્થળોએ ગેરકાયદેસર દરગાહો બનાવવામાં આવી હોવાના મુદ્દે પણ સ્થાનિકોમાં ચર્ચા તેજ બની છે। નગરપાલિકા આ બાબતે ક્યારે કાર્યવાહી હાથ ધરશે તે અંગે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે। એની રજૂઆત અમે ઘણીવાર વારંવાર કરેલી છે। આયેલી અરજીનો નિકાલ કરવા માટે ચીફ ઓફિસર બધા સાથે સંકલન કર્યું છે। એની વહેલી તકે નિકાલ થાય એ અમે પણ ઈચ્છીએ છીએ। એની રજૂઆત ચીફ ઓફિસર વારંવાર આવે છે, ચીફ ઓફિસર વારંવાર બદલાતા જાય છે। આજ દિન સુધી એ દબાણનો કોઈ નિકાલ આવ્યો નહીં। અમારી પણ રજૂઆત છે કે ભાઈ આનો વહેલી તકે નિકાલ થાય। દબાણનો પ્રશ્ન તો ગામમાં ઘણી બધી જગ્યાએ છે, બધી કોમો છે, બધાય નો પ્રશ્ન છે અને એની અરજીઓ આવેલી છે નગરપાલિકા। એની અરજીઓનો બધી અરજીઓનો નિકાલ થાય એના માટે અમે પ્રયત્ન કરીશું। શું કારણ જે દબાણો છે એમાં અવારનવાર લોકોની પણ રજૂઆતો આવે છે કે તહેવારો છે એના કારણે આપણે પણ માનવતાની દ્રષ્ટિએ ને એ કરીએ છીએ, પણ હવે જે પણ દબાણ હશે એ ટૂંક સમયમાં દૂર થઈ જશે।